નમસ્કાર સાહેબ, નમસ્કાર. નમસ્કાર. બોલો ખેડૂત મિત્ર. આપની પર્સનલ ઓળખાણ નહીં આપતા આપણે YouTube માં મૂકતા હોઈએ છીએ. શું પ્રશ્ન છે? હા સર, મારો પ્રશ્ન એવો છે કે મને ગણોતિયામાં બાપાએ ખરીદ કિંમત કરીને જમીન લીધેલી છે. 9 નંબરનું સર્ટિફિકેટ મળી ગયું છે? હા, નમૂના નંબર 9 નું 2008 માં મળી ગયું છે. 7 નંબરમાં તમારું નામ ચડી ગયું છે? હા, નામ ચડી ગયું છે, વિલથી વારસાઈ થઈ ગઈ છે. ઓકે. હવે મારો પ્રશ્ન એ છે કે મકાન બનાવવું છે, પોતાનું ગામની નજીક છે અને સામે ચોમાસું આવે છે અને થોડુંક પાણીની સમસ્યા છે, એટલે મકાન બનાવવું જરૂરી છે મારા માટે. રેસિડેન્ટ પૂરતું મકાન બનાવી શકશો, કોમર્શિયલ હેતુ માટે નહીં વાપરી શકો. ના, કોમર્શિયલ બિલકુલ નહીં, પોતાના મારા રહેવા માટે. કોઈ ચિંતા ના કરો, બનાવી શકો. એટલે એમાં શરત બંધ થાય, જૂની શરત ના થાય. ત્યારે ના થાય. 14 વર્ષ ફરીને ચોખવટ કરું, રેસિડેન્ટ પૂરતું જ બનાવજો. જેના નામનું 7 નંબર હોય એ જ ફેમિલી એમાં રહેતા હોવા જોઈએ. હા, એમને મારે પોતાને જ રહેવાનું છે, તો શરત ભંગ નહીં થાય. હા, એટલે હું 14 વર્ષ પછી નવી શરત જૂની શરત કરવા જોઈએ. અને બને એટલા ઝડપથી વર્ષ પૂરા થાય 15 વર્ષ એટલે નવી શરતમાંથી જૂની શરતમાં ટ્રાન્સફર કરી નાખજો, એટલે આ બધી ઝંઝટ મટે. હા, એટલે બાંધકામનો કોઈ બાદ નહીં નડે. હા, અત્યારે કયા વર્ષમાં કરાવ્યું છે તમે? 22 માં બાપા ગણોધારાનું સર્ટિફિકેટ 9 નંબરનું તમે કયા વર્ષમાં મળ્યું છે? 2008 માં મળ્યું છે બાપા. 2008 માં તો તમારા 15 વર્ષ થઈ ગયા. પણ હું વિલથી પછી મારું નામ આવ્યું સાહેબ 22 માં. ભલે ને આવ્યું. એવું છે? હા, નવી શરતમાં જૂની શરતમાં ટ્રાન્સફર કરી નાખો. બરોબર. કઈ ઝંઝટ જ મટે તમારી. હા, એટલે વિલથી મળ્યું તો વાંધો નહીં. જુઓ, બધા ખેડૂતોની ચોખવટ માટે કહું કે વારસાઈ રિલેટેડ બાદ નડતો જ નથી. 15 વર્ષની સમય મર્યાદા, જે તારીખથી તમે જમીન જેના વ્યક્તિના નામે, તમારા બાપ દાદાના નામે નવી શરતમાંથી જૂની શરતમાં ટ્રાન્સફર થઈ હોય, પછી ગમે એટલી વારસાઈ ચડી હોય, બરોબર, તો એના 15 વર્ષનો બાદ નડતો નથી. 15 વર્ષ તમારા શરૂ થાય પ્રથમ જ્યારે 2009 માં કે 8 માં, અથવા તો તમે જે તે વર્ષમાં સર્ટિફિકેટ લીધું ત્યારથી, પછી વારસાઈ ચડી ગણવાની થતી નથી. બરોબર. સરસ સાહેબ, ખૂબ તકલીફ હતી અને તમે ખૂબ સામાન્ય કામ સામાન્ય ખેડૂતો માટે કરો છો. ખૂબ અભિનંદનીય કાર્ય સાહેબ. હું ઘણી મૂંઝવણ હતી અને આ તો ઘણો બધો મોટો ચાર્જ થાય આટલી સેવાનો. હું પોતે સમજુ છું, સમાજમાં ફરીએ છીએ આપણે, અને ખરેખર સાહેબ મારા હરખનો પાર નથી. મારું મકાન બનાવવાની જે જરૂરિયાત હતી પ્રાથમિક કરી નાખો. તમને બે માંથી એકમાં બાદ નથી નડતો. ફરીને ચોખવટ કરું, હા, તમને મકાન બનાવવામાં બાદ નથી નડતો અને નવી શરતમાંથી જૂની શરતમાં ટ્રાન્સફર કરવાની સમય મર્યાદાનો પણ બાદ નથી નડતો. બરોબર. એટલે કરી નાખો. બંને કાર્ય શુભ કાર્ય ભગવાન શ્રી ગણેશનું નામ લઈને કરી નાખો. ના સાહેબ, આનંદ. એટલે મને આ બધું બાંધકામ કરી એટલે સર્વે કરવા આવે એટલે કે આમાં ફેરફાર થયેલું છે અને કોઈ પરવાના ચિઠ્ઠી નહીં લીધી ને આમને તેમને એવું થાય. મેં કીધું પરવાનગીની ચિઠ્ઠી લેવી પડે. હા, એટલે તો પંચાયતમાંથી જ લેવાની ને. બાંધકામ પરવાનગી આરંભ સર્ટિફિકેટ લેવું પડે. પણ એના કરતા નવી શરતમાંથી જૂની શરતમાં પહેલા ફેરવી નાખો ને. ઓકે, રાઈટ છે, એકદમ બિલકુલ રાઈટ છે સાહેબ. ભલે આવજો ભાઈ. ખૂબ આભાર સાહેબ, ખૂબ આભાર સાહેબ. ખેડૂત મિત્રો, નવી શરતમાંથી જૂની શરતમાં ટ્રાન્સફર થઈ હોય, એના પ્રથમ જેનું નામ આવ્યું હોય, પછી ગમે એટલી વારસાઈ ચડી હોય, જ્યારથી નવી શરતમાંથી જૂની શરતમાં ટ્રાન્સફરનો હુકમ થયો હોય ત્યારથી 15 વર્ષ ગણવાના છે, નહીં કે વારસાઈ ચડાવ્યાથી. આટલી એક ચોખવટ જે ખેડૂત મિત્રો મૂંઝાતા હોય એમને આ જવાબ ઉપયોગી થશે.